સ્વસ્તિરવા હરહ શુભં યાવાનો વિરથે ભૂદગમાયઃ અગ્નિર્દીપા માનવઃ શૂરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્નિહા। પૂજ્ય સ્વામીજીને પ્રાર્થના કરું કે એવા આશીર્વાદ આપો કે આ મંડળ છે આવા ધર્મના કાર્ય કરતા રહે અને ભગવાન આશુતોષની ભક્તિ કરે। આપણે બે વચન સ્વામીજીના સાંભળી। બોલીએ પશુપતિનાથ મહાદેવ કી જય। जगदम्बे मात की जय। सद्गुरु देव की जय। काशी विश्वनाथ गुरु महाराज की जय। पाला धाम की जय। इंद्राल धाम की जय। यज्ञ नारायण भगवान की जय। बोलिए ईश्वरिया महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव हर। बधाने जय श्री राम। आज रोज महाशिवरात्रिना पावन प्रसंगे पशुपतिनाथ महादेव मंदिर नसवाड़ी मुकामे सरस मजाना लघुरुद्र महायज्ञનું આયોજન અને કિશન પંડ્યા શાસ્ત્રીજી જેઓ મોરબીથી પધાર્યા છે એમની સાથે વિપ્રવૃંદ અને ખૂબ સરસ ભગવાનના ગુણાનુવાદ સાથે આ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે। મારે વિશેષ કાઈ નથી કહેવું, પરંતુ મોહન મહારાજ અને એમનો પરિવાર મને યાદ છે અમારા કૃષ્ણા મહારાજ અને હરેશ મહારાજ એવા ભાગ્યશાળી છે કે એમનો જન્મ શિવાલયમાં થયો। એમનો જન્મ શિવાલયની અંદર થયો। મોહન મહારાજ જ્યારે ઈશ્વરિયા મહાદેવની સેવા કરતા હતા વાસના ચોકડી પર, ત્યારે એમણે આ બે પુત્ર રત્નોને જન્મ આપ્યા અને આજે પોતે પશુપતિનાથ મહાદેવની પૂજા સેવા અર્ચન કરી રહ્યા છે અને બંને દીકરાઓ યજ્ઞનું ધર્મનું કાર્ય કરી રહ્યા છે। આ વિપ્ર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જેઓ ધર્મની ધોરાને ધારણ કરીને મને તમને આવા યજ્ઞનો, આવા ભૂદેવોનો, આવા આચાર્યોનો સાથ આપણા સુધી પહોંચાડી રહ્યા છે। સાહેબ, હું જ્યાં આ માઈકમાં બોલું છું ને, મશીન અહીંયા છે અને માઉસ અહીંયા છે, વચ્ચે જો વાયર ન હોય ને તો મને તમને એનો અવાજ ન પહોંચે। તો આ વિપ્રો, આ સંતો એ માધ્યમ બનીને ભક્ત અને ભગવાન વચ્ચેનું માધ્યમ, જીવ અને શિવ વચ્ચેનું માધ્યમ, આત્મા અને પરમાત્મા વચ્ચેનું માધ્યમ બની અને આજે આ ધર્મને મજબૂત કરવાનું કાર્ય કરી રહ્યા છે। એવા માધ્યમ બનનારા સંતો અને વિપ્રોને ખરેખર ધન્યવાદ જેટલા આપીએ એટલા ઓછા છે। આપ સૌ ખૂબ ધર્મમય, ભક્તિમય વાતાવરણની અંદર રહી પોતાની અંદર રહેલા એક એક કુટેવોને, પોતાની અંદર રહેલા એક એક દુર્ગુણોને, પોતાની અંદર રહેલી એક એક ખરાબ ટેવને પણ આ યજ્ઞના અંદર હોમીને જાઓ તો આ યજ્ઞ સાર્થક થયો ગણાય। આપણા વિસ્તારની અંદર સૌ પ્રથમ આજથી 125 વર્ષ પહેલા કાશી વિશ્વનાથ ગુરુ મહારાજે આવી અને આ યજ્ઞોની પરંપરાનો પ્રારંભ કરેલો। એ આજ દિન સુધી આ પરંપરા અખંડ રીતે ચાલુ છે। એવા બાજ ખેડાવળ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધેલા ગુરુ વિશ્વનાથ મહારાજની પાવન ભૂમિ આ નસવાડી અને નસવાડીની આસપાસનો મેવાસ વિસ્તાર એ 99 મહાયજ્ઞો થકી
આ ભૂમિ પવિત્ર બનેલી છે. 125 વર્ષ પહેલા આ યજ્ઞની પરંપરા સ્થાપિત થઈ છે અને આજ દિન સુધી અખંડ રહી છે. ધન્યવાદ છે આપણા એ વડીલોને કે જેમણે આ યજ્ઞની પરંપરાને જીવંત રાખી છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપું છું. આજનો મહાશિવરાત્રીનું પર્વ મને તમને યજ્ઞ કરવા મળ્યો, મને તમને પૂજન કરવા મળ્યું, મને તમને સંતો અને ભૂદેવોની વાણી સાંભળવા મળી. આપણું આખું વર્ષ સફળ થઈ ગયું. 365 દિવસની વેલિડિટી વાળો પ્લાન આજથી તમે એક્ટિવ કર્યો છે. એટલે આવતી શિવરાત્રીએ ફરી પાછા રિન્યુ કરવા માટે પશુપતિનાથ મહાદેવના મંદિરે જરૂરથી પધારજો. હું ટ્રસ્ટી મંડળનો પણ આ સમયે ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ આ ધર્મ કાર્યને ખૂબ સારી રીતે નિભાવ્યું છે અને આવા ધર્મ કાર્ય કરી અને પોતાના પૂર્વજોની કીર્તિને જાળવી રાખશો. એટલું જ કહી મારી વાણીને વિરામ આપીશ. બોલીએ પશુપતિનાથ મહાદેવ.